દોસ્તો, ગુજરાતની કોઈ રાજનીતિને સમજતું હોય ધડમૂળથી તો એવા નેતાઓમાં એક નેતાનું નામ આવે, એમાં નામ છે શંકરસિંહ વાઘેલા। 1995 પછીના જે ખજુરાહો કાંડની વાત હોય કે પછી ગુજરાતમાં છેલ્લા 2 દાયકાની રાજનીતિની વાત હોય, એમાં શંકરસિંહનું નામ ટોચ પર આવે, એમાં કોઈ વિમત નથી। પરંતુ એ સમયે પાસા એમના પડતા હતા, પરંતુ આ વખતે શું પાસા પડશે? આ એક મોટો સવાલ એટલા માટે કારણ કે પ્રેશર પોલિટિક્સ રાજનીતિમાં આ પ્રેશર પોલિટિક્સ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી જતી હોય છે। અને પ્રેશર પોલિટિક્સ શંકરસિંહ વાઘેલા આજે અપનાવી રહ્યા છે, બિલકુલ વાત સાચી છે। એટલા માટે કારણ કે કોંગ્રેસથી ગયા, પાછા ભાજપ સાથે પડદા પાછળ ભૂમિકા ભજવી, પાછા એનસીપીમાં આવ્યા અને ફરીથી કોંગ્રેસ સાથે દરો બતાવી રહ્યા છે। પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વ જે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન કર્યું છે, ગુજરાતમાં કરશે? શંકરસિંહ વાઘેલા ગાંધીનગરમાં લડશે? આ સવાલો ખૂબ જ ચર્ચાસ્પદ છે। જે નામ ઉછાળ્યું છે સાબરકાંઠા પરથી, હાલાકી શંકરસિંહ ના પાડી છે કે હું ગાંધીનગરથી નહીં લડું। આવી પરિસ્થિતિની વચ્ચે આ પ્રેશર પોલિટિક્સમાં શું મહેન્દ્રસિંહ વાઘેલા માટે સાબરકાંઠાની સીટ લેવામાં આવશે? આ પ્રેશર પોલિટિક્સથી હાલાકી સાબરકાંઠા જિલ્લામાં દીપસિંહ રાઠોડનું નામ ફાઇનલ કરી દેવાયું છે, નામ જાહેર થઈ ગયું છે। આવી પરિસ્થિતિની વચ્ચે શું હજુ પણ શંકરસિંહ પોતાના પુત્રને લઈને રાજનીતિમાં કોઈ નવો ખેલ ખેલશે, નવી કોઈ રાજનીતિ રમશે? કારણ કે મહેન્દ્રસિંહ વાઘેલા વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાવાના છે, ફરીથી જોડાવાના છે। આવી પરિસ્થિતિની વચ્ચે નામ જાહેર થઈ ગયું છે, તો શું આ એક પ્રેશર પોલિટિક્સથી ભાજપ બેકફૂટ પર આવશે? મારું એવું માનવું છે કે ભાજપ બેકફૂટ પર નહીં આવે। હવે શંકરસિંહનું એ વજૂદ નથી રહ્યું, એ ખુદ શંકરસિંહ પણ જાણે છે અને વિધાનસભામાં આપણે જોઈ લીધું છે। આવી પરિસ્થિતિની વચ્ચે પ્રેશર પોલિટિક્સમાં કોઈ પણ પ્રકારનું ભાજપ બેકફૂટ પર નહીં આવે। હાલાકી શંકરસિંહ વાઘેલા પોતાની રાજનીતિ માટે જાણીતા છે। તેઓ જો ગાંધીનગરમાં લડે, સાબરકાંઠામાં લડે અથવા પંચમહાલમાં લડે તો મોટા ભાગે બંને પક્ષોનું નુકસાન જઈ શકે છે। આવી પરિસ્થિતિની વચ્ચે શંકરસિંહ વાઘેલા પોતાનું મૌન અને મુઠ્ઠી બંધ રાખીને બેઠા છે કે આખરે જો એમના પુત્ર અને એમના વચ્ચે જે તણાવ થઈ રાજનીતિના કારણે એ પણ જગજાહેર છે। આવી પરિસ્થિતિની વચ્ચે શંકરસિંહ વાઘેલા એક પછી એક કોઈ નિર્ણય લે અને એ નિર્ણય ખૂબ જ મોટો નિર્ણય લેશે, જેનાથી કોંગ્રેસને નુકસાન જવાનું છે, સાથે સાથે ભાજપને પણ મુશ્કેલી ચોક્કસ પડશે। પરંતુ શંકરસિંહે ભૂલવું ન જોઈએ કે હવે એમનો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે। દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરી શકો છો। જય હિન્દ, જય ભારત।